નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે જોઈશું સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 6, ધોરણ 6નો વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 8, ભારત વર્ષની ભવ્યતા. તો ચાલો થઈ જાઓ તૈયાર, કાઢો તમારી સ્વાધ્યાયન પોથી અને ખોલો પાના નંબર 96. તો ધોરણ 6નો સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનું પ્રકરણ નંબર 8, ભારત વર્ષની ભવ્યતા. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો. પહેલું, ઉત્તર ભારતમાં ગામડાઓના વડા વિશે કયું વાક્ય યોગ્ય છે? વિકલ્પ સી, આપેલા તમામ એટલે કે તેઓ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા, તેમને ગ્રામભોજક કહેવાતા, તેઓ ગામમાં કરવેરા ઉઘરાવવાનું કામ કરતા. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. નિદર્શન કલામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? વિકલ્પ સી, એ અને બી બંને એટલે કે નૃત્ય અને નાટક. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું. મહાભારત તો વેદવ્યાસ, રામાયણ તો વાલ્મીકી ઋષિ. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું. નીચે આપેલ કૃતિમાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રચિત છે? વિકલ્પ બી, રઘુવંશમ. ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમું. સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતમાં આવેલ ચીની મુસાફર કોણ હતા? તો વિકલ્પ એ, યુએન સાંગ. ચાલો નેક્સ્ટ જોઈએ છઠ્ઠું. સુવ્યવસ્થિત નગર આયોજન એ કોની મુખ્ય વિશેષતા હતી? વિકલ્પ બી, વૈદિક સભ્યતા. ચાલો નેક્સ્ટ જોઈએ સાતમું. ગાંધાર કલા એ કઈ બે કલા શૈલીનો સંગમ છે? તો વિકલ્પ બી, ગ્રીક અને ભારતીય. ચાલો નેક્સ્ટ જોઈએ આઠમું. સ્તૂપોના મધ્યમાં શું રાખવામાં આવતું હતું? વિકલ્પ સી, ભગવાન બુદ્ધના શરીરના અવશેષો. ચાલો નેક્સ્ટ જોઈએ નવમું. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કરાવ્યું? તો વિકલ્પ સી, શૃંગવંશ. 10મું. પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠ બંગાળમાં આવેલ હતી? સાચો વિકલ્પ છે વિકલ્પ બી, વિક્રમશિલા. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, ભારતના સૌથી પ્રાચીન સાહિત્યોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે વેદો. બીજું, મહાભારત નામના મહાકાવ્યમાં કુલ ખાલી જગ્યા શ્લોક છે 1,00,000. ચોથું, બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ખાલી જગ્યા કહેવાય છે ત્રિપિટક. ચોથું, દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા નામે ઓળખાય છે સંગમ સાહિત્ય. પાંચમું, હડપ્ય સભ્યતાનું મોટું બંદર ખાલી જગ્યા હતું લોથલ. બી, મને ઓળખો 1. હું પ્રારંભમાં જય સંહિતા નામે ઓળખાતો ગ્રંથ છું મહાભારત. બીજું, મારે ત્યાંથી આદિમાનવોએ દોરેલા 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે ભીમબેટકાની ગુફાઓ. ત્રીજું, હું સંપૂર્ણ ભારતીય કલા શૈલી છું મથુરા કલા. ચોથું, હું ભારતનો સૌથી પ્રાચીન સિક્કો ગણાવું છું પંચમાર્ક સિક્કો. સી, નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો. પહેલું,
હડપ્ય સભ્યતાને કાંસ્યયુગીન કે લોહયુગીન સભ્યતા પણ કહેવાય છે. લોહયુગીન ખોટો શબ્દ છે, કાંસ્યયુગીન કહેવાય, એટલે લોહયુગીન. ચેકો મારો. બીજું, ઉપનિષદોની સંખ્યા 804 નહીં 108, એટલે 804 ખોટું છે, અને ચેકો મારો. ત્રીજું, નાલંદા વિદ્યાપીઠ બિહાર કે બંગાળ રાજ્યમાં આવેલી છે? બંગાળમાં નથી આવેલી, ખોટું છે, બિહાર. ચોથું, ઇલોરાનું શિવ મંદિર, વિષ્ણુ મંદિર એક જ શિલામાંથી કોતરાવેલું મહાન શિલ્પ છે? તો શિવ મંદિર આવશે, વિષ્ણુ મંદિર ખોટું છે. તો એને ચેકો મારો. ચલો પ્રશ્ન નંબર 3 એ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલો, પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટેની કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી? જવાબ, પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે નહેરો, તળાવો અને કૃત્રિમ જળાશયોની વ્યવસ્થા કરવામાં આવતી. બીજું, લલિત કલામાં શેનો સમાવેશ થાય છે? જવાબ, લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું, ઉપનિષદો અંદાજે કેટલા છે? કોઈ પણ 4ના નામ લખો. જવાબ, ઉપનિષદો અંદાજે 108 છે, જેમ કે કંઠ, કેન, પ્રશ્ન અને મુંડક. ચોથું, અશોકના શિલાલેખોમાંથી શેના વિશે માહિતી પ્રાપ્ત થાય છે? જવાબ, અશોકના શિલાલેખોમાંથી પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. પાંચમું, રેશમ માર્ગ સાથે કયા કયા દેશના વેપારીઓ સંકળાયેલા હતા? જવાબ, રેશમ માર્ગ સાથે મુખ્યત્વે ચીન વેપારીઓ સંકળાયેલા હતા. અરબસ્તાન અને ગ્રીક ભારત, ઈરાન. છઠ્ઠું, બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં કોનો સમાવેશ થાય છે? બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો અને વિહારોનો સમાવેશ થાય છે. સાતમું, શાહજી કી ડેરી સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કનિષ્ક પુરુષપુરે શાહજી કી ડેરી નામના સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું. ચાલો આઠમું જોઈએ. મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? જવાબમાં લખાય, મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન આચાર્ય હતા કોના? તો કે બિહારમાં આવેલા નાલંદા વિદ્યાપીઠના. નવમું, શ્રવણબેલગોળામાં આવેલી કઈ જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે? શ્રવણબેલગોળામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. 10મું, કયું પ્રાચીન ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે? જવાબ, પદ્માપાણીનું ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે. ચાલો બી, બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ અને વિભાગ બ. તો વિભાગ અમાં 1, કૌટિલ્ય. કૌટિલ્યની સામે શું આવશે? તો કે અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલ છે. કાલિદાસ ઋતુસંહાર સાથે સંકળાયેલ છે. પાણીની અષ્ટાધ્યાયી સાથે સંકળાયેલ છે. હરિસેન પ્રયાગ શક્તિ સાથે સંકળાયેલ છે. બાણભટ્ટ હર્ષચરિત સામે સંકળાયેલા છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 4 એ. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1, ધર્મેન્તર સાહિત્ય. જવાબમાં લખો, જે સાહિત્યનું વિષયવસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેન્તર સાહિત્ય કહેવામાં આવે છે. બીજું, સ્તૂપ. જવાબમાં લખો, સ્તૂપ એ ધ્યાન અને પ્રાર્થના માટે વપરાતા હતા. ત્રીજું, વિહાર. જવાબ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓના રહેવા માટેની જગ્યાને વિહારો કહે છે. બી, ટૂંક નોંધ લખો. 1, વિદેશી મુસાફરોનું વર્ણન. જવાબમાં લખાય, ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા. એમની આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. મેગેસ્થનીસે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે.
એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી એ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઆન સાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. ચાલો પ્રશ્ન નંબર 5. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં પ્રાચીન સમયના સ્થળો દર્શાવો. સાંચીનો સ્તૂપ, નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, વિક્રમશિલા અને ઓદંતપુરી. 5મું ઇલોરાની ગુફાઓ. તો તમને 3 નંબર સાથે આપી દીધા. પહેલું સાંચીનો સ્તૂપ ક્યાં છે? આ 1 નંબર સાંચીનો સ્તૂપ. આ બીજો નંબર શું છે? નાલંદા વિદ્યાપીઠ. આ 3જો નંબર અહીંયા છે વલ્લભી વિદ્યાપીઠ. આ 4થો નંબર છે વિક્રમશિલા અને ઓદંતપુરી. અને 5મો નંબર ઇલોરાની ગુફાઓ. તો આ બધું તમને નંબર સાથે બતાવેલ છે. તમે નકશામાં વ્યવસ્થિત નિદર્શન કરો. તમે આખા નામ પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 6. માંગ્યા મુજબ નીચે આપેલ પ્રવૃત્તિ કરો. વિવિધ ધર્મોના ગ્રંથો અને અન્ય ધાર્મિક ગ્રંથોની યાદી બનાવો. હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતા, ખ્રિસ્તી ધર્મમાં બાઇબલ, બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક, મુસ્લિમ ધર્મમાં કુરાન, શીખ ધર્મમાં ગુરુ ગ્રંથ સાહેબ. બીજું, કેટલાય વિદેશી યાત્રીઓ પ્રાચીન ભારતમાં મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારતમાં શા માટે આવ્યા હશે? તે અંગે તમારા વિચારો લખો. જવાબ: આ મુસાફરોને ભારતીય સભ્યતા, સંસ્કૃતિ, રાજકીય પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિઓ અને ભૌગોલિક બાબતોની જાણકારી પ્રાપ્ત કરવી હશે. તેથી ભારતની મુલાકાતે આવ્યા હશે. ચાલો ત્રીજું જોઈએ. નીચેના શબ્દ ચોરસમાં કેટલાક ધાર્મિક અને ધર્મેતર સાહિત્યના નામ છુપાયેલા છે તેને શોધો. જવાબમાં લખાય. શું લખશું? શોધી નાખ્યું છે પહેલાં. જોઈ લો, સરસ રીતે શોધખોળ કરેલી જ છે આપણે. જો ભાઈ, આ અર્થશાસ્ત્ર, આ સામવેદ છે. આ પેલું સામવેદ. અહીંયા અગમ ગ્રંથો, અહીંયા અષ્ટાધ્યાયી મહાભારત, મિલિંદ અને અહીંયા ત્રિપિટક. અને આ ભાઈ છે સામવેદ. કે બાળકો, ચાલો આપણે નીચે જોઈએ. અર્થશાસ્ત્ર, ત્રિપિટક, આગમ ગ્રંથો, અષ્ટાધ્યાયી, સામવેદ, મહાભારત અને મિલિંદ પહો, રઘુવંશમ. ઓકે બાળકો, આપણે ભાગ 6માં પ્રકરણ નંબર 8ના સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. તમે જો ચેનલમાં નવા હો તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન ક્લિક કરો અને વિડીયોને લાઈક કરો. ખાસ કરીને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે બાળકો, આવજો.